નર્મદા જિલ્લામાં દારૂના દૂષણ સામે એલસીબીની વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા એક આઈસર કન્ટેનરમાંથી અંદાજે 79.46 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના દૂષણને ડામવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન એલસીબી નર્મદાને મહત્વની સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ડેડિયાપાડા સાગબારા આંતરરાજ્ય સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. ડામોરને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિવલદા સ્થિત નાયરા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા ટાટા આઈસર કન્ટેનર MH04JK9319 ને અટકાવી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. પોલીસે 180 મિલી ક્ષમતાના કુલ 33,552 ક્વાર્ટર કબજે કર્યા, જેની કિંમત 46,41,984 થાય છે. દારૂ ઉપરાંત 15 લાખ કિંમતનો આઈસર કન્ટેનર, એક મોબાઈલ ફોન તથા જરૂરી દસ્તાવેજો સહિત કુલ 79,46,984 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ઓમપ્રકાશ ભીખારામ બિશ્નોઈ 22 વર્ષ ધનેડા તાલુકો રામસર જિલ્લો બાડમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.